માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા પરિવારથી વિખરેલા લોકો હોય કે પરિવારથી છોકરા વિખરેલા હોય કે એમને ભણવાની જરૂર હોય, આપ સૌ જાણો છો એમ કે હું માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે પ્રમુખ તરીકે હું દરેક કામમાં કોઈ પણ કામની અંદર હું સફળતા થયો છું. અને ફરી આજે એક કામ 1, 2 ને 3 છોકરાઓ છે જે એમની અગાઉ આપણે વિડીયો જોયો હતો એમ કે માં મૂકીને બીજા સાથે ભાગી ગઈ હતી. અને આપ સૌ વિડીયો એટલો બધો શેર કર્યો હતો, એટલો બધો મને પ્રેમ આપ્યો હતો. અને આજે હું સુરતના વાસ્કેલા ગામ આખા ગુજરાત લેવલની અંદર નહીં પણ ઇન્ડિયામાં લેવલમાં પ્રખ્યાત છે. એવી રીતના આજે હું 1, 2 ને 3 છોકરાઓને આજે ભણતર માટે મૂકવા આવ્યો છું. અને આજે ભણતર એમનું થોડાક જ દિવસમાં કે ચાલુ થઈ જશે. અને મને બહુ આનંદ છે કે જે છોકરા ભણશે. તો આજે વાસ્કેલા ધામની વાત કરું તો વાસ્કેલા ધામનો મને બહુ અનુભવ છે. લગભગ 1000 છોકરા અહીંયા આગળ હશે. 30 થી 35 છોકરા એવા છે કે જે પરિવારથી વિખરેલા છે, જે અહીં સ્થાનિક છે. બીજા ઘણા છોકરાઓ છે એમના સિંગલ પેરેન્ટ્સ વાળા છોકરા છે. અને બસ આજ કહું અને છોકરાઓ ભણશે. અને હું સાહેબની સાથે વાત કરીશ. સાહેબ, આપ શું કહેશો? આપનો પરિચય અહીંયા આગળ. જી નમસ્કાર. શકીલભાઈ છે એ ખૂબ ઉમદા સેવા કરે છે. એ પણ નિરાધાર લોકો, જે રસ્તે રઝળતા લોકોને ખૂબ મોટી સેવા પૂરી પાડી રહ્યા છે. અને છેલ્લા ઘણા વર્ષથી એ વાત્સલ્યધામ સંસ્થા સાથે પણ જોડાયેલા છે. એવા કોઈ પણ છોકરાઓ જે ભણવાની ઉંમરે જે પરિસ્થિતિવશ એને શિક્ષણ ન મળી શકતું હોય, યા ભિક્ષુક પ્રવૃત્તિમાં હોય કે કોઈ પણ અન્ય પ્રવૃત્તિની અંદર જોડાયેલા હોય, અસામાજિક પ્રવૃત્તિની અંદર જોડાતા હોય, એવા બાળકોને એ ધ્યાનમાં રાખી અને વાત્સલ્યધામમાં એ બાળકો પહોંચાડે છે. અને મિત્રો, આપ સૌને કહેતા આનંદ થાય છે, વાત્સલ્યધામ એક સુરતની અંદર એવું સેવાધામ છે જ્યાં આ શિક્ષણથી વંચિત, જે ભણવાની ઉંમરે જે દિશાવિહીન થયેલા હોય એવા બાળકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કારનું ખૂબ ઉમદા કાર્ય મુરબ્બી શ્રી વસંતભાઈ ગજેરા દ્વારા થઈ રહ્યું છે. અને આપ સૌને આ માધ્યમથી એક અપીલ પણ છે કે આવા શકીલભાઈ જેવા લોકોનો સંપર્ક, સાથ સહકાર અને એવું કોઈ બાળક જો આપના ધ્યાનમાં આવે તો આવા લોકોના ધ્યાનમાં દોરવું, અમારા વાત્સલ્યધામ ટીમને ધ્યાનમાં દોરવું, વાત્સલ્યધામને ધ્યાનમાં દોરવું, તો આપણે આવા બાળકોની જીવન બનાવી શકીએ, એને શિક્ષણ આપી શકીએ અને એને સારા નાગરિક ઘડતરનું આપણે કામ કરી શકીએ. બહુ સરસ. અને શિક્ષક એટલે બહુ આગળ વધતી વાત છે. હું ગુજરાતી ભાષામાં કહી દઉં તમને કે આપ સૌ ગુજરાતની અંદર નહીં, પૂરા ઇન્ડિયાની અંદર આપ સૌ એવા કહો છો કે કદાચ ભણવા માટે પૈસા નથી હોતા કે ફી નથી હોતી, ઘણી વાર છોકરાઓને મોકલતા નથી. તો ગુજરાત લેવલની અંદર વાસ્કેલા ધામ એક એવું સંસ્થા છે, 1 પણ રૂપિયો દાન કોઈની પાસે લેતી નથી, મને અનુભવ છે ત્યાં સુધી. તો આ સંસ્થા એક એવી છે કે ત્યાં તમારા છોકરા હોય, તમારી આજુબાજુ હોય, કદાચ પરિવારથી વિખરેલા લોકો હોય, મારો સંપર્ક કરજો અથવા વાસ્કેલા ધામનો સંપર્ક કરજો. એ છોકરો કે છોકરી ભણ્યા વગર ના રહી જાય. અને એના કારણે આપ પણ એમનું જીવન બનાવશો. આપ બહુ પુણ્યનું કામ કરશો. મંદિર મસ્જિદ જતા પહેલા એકવાર શિક્ષક અને છોકરાની કે કોઈની મદદ કરજો, બહુ પુણ્ય લાગશે. બસ આજ કહીને વિરામ કરીશ. આપ સૌ વિડીયોને ખૂબ શેર કરજો અને સારો લાગ્યો હોય તો મને કોમેન્ટ કરીને જણાવશો કે તણાના ભવિષ્યમાં બનાવ્યું શું આપને યોગ્ય છે કે નહીં.